ફ્રેન્ડ્સ, કાર્લ માર્ક્સને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એ જ શૃંખલામાં આપણે આગળ વધશું. કાર્લ માર્ક્સનો જે બીજો સિદ્ધાંત છે એનું નામ છે વર્ગ સંઘર્ષ, કન્સેપ્ટ ઓફ ક્લાસ કોન્ફ્લિક્ટ. એના જે બે મહત્વના અને બે પ્રચલિત જે સિદ્ધાંતો છે એમાં પહેલી જે આપણે વાત કરીએ તો કેપિટલિઝમ અથવા હિસ્ટોરિકલ મટીરિયાલિઝમ. કેપિટલિઝમની અંદર જે વાત કરી કે ભાઈ સમાજની અંદર વર્ગો ઊભા થાય અને વર્ગોમાં પછી સંઘર્ષ થાય ને ક્રાંતિ થાય ને બરાબર, અને પછી સમાજવાદ આવે. સમાજવાદ એટલે ઉત્પાદનના તમામ સાધનોની માલિકી સમાજની હોય, એ સમાજવાદ. તો એવી એણે આખી વાત કરી પોતાના હિસ્ટોરિકલ મટીરિયાલિઝમ નામના કન્સેપ્ટમાં. હવે એણે એમાં એક વસ્તુનો જે ઉલ્લેખ કરેલો હતો એના ઉપર આખો સિદ્ધાંત છે, એની આપણે ચર્ચા કરશું. અને એનું નામ છે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત. બરાબર, એનું કહેવાનું એમ છે કે ભાઈ સમાજમાં બે વર્ગો હશે અને એ બે વર્ગો વચ્ચે સંઘર્ષ થશે. આ એની આખી થિયરી છે. બરાબર, તો એનો જે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે વર્ગ કોને કહેવાય, બરાબર, પછી વર્ગ સંઘર્ષની વાત કરશું. વર્ગ સંઘર્ષ એટલે શું? એમાં પેલા વર્ગ, ધ ગ્રુપ ઓફ same type of people. વર્ગ એટલે ક્લાસ, બરાબર, ગ્રુપ. જો વર્ગ કોને કહેવાય? આપણી માટે વર્ગનો અર્થ ગમે તે હોય, આપણે એનો ગમે તે અર્થ કરતા હોઈએ, બરાબર. પણ ખરેખર કાર્લ માર્ક્સ છે એના મતે વર્ગનો અર્થ શું થાય તો કે ધ ગ્રુપ ઓફ સેમ ટાઈમ ઓફ પીપલ, બરાબર, સમાન લોકોનું જૂથ. કોઈ જૂથ હોય, બરાબર, તો એમાં સમાન લોકો, સમાન કેરેક્ટરિસ્ટિક, સમાન લક્ષણો ધરાવતા લોકો, એનું જે જૂથ એને એક ક્લાસ અથવા એને એ કહે છે જૂથ અથવા વર્ગ. બરાબર, અંગ્રેજીમાં એની માટેનો શબ્દ છે ક્લાસ, જે તમે યાદ રાખો તો રાખી શકો. તો પૈસાદાર વર્ગને એક વર્ગ કહેશે. શું કામ? તો કે એમાં બધા પૈસાદાર છે. ધ ક્લાસ ઓફ રીચ પીપલ, ક્લાસ ઓફ કેપિટાલિસ્ટ એટલે પૈસાદાર લોકોનો વર્ગ. તો એને વર્ગ કહેવામાં આવે છે. શું કામ? તો કે એમાં બધા લોકો છે એ સેમ ટાઈપ ઓફ પીપલ છે. કેવા? સેમ ટાઈપ ઓફ પીપલ, સમાન લોકો એમાં છે. બધા લોકો પૈસાદાર છે, એમાં કોઈ ગરીબ નથી, એમાં બધા પૈસાદાર છે, એકથી ચડિયાતા, બરાબર. તો એને એક ક્લાસ તરીકે ઓળખાવે છે. સમાન લોકોનું જૂથ જ્યારે બને કે જેમાં લોકોની ના કેરેક્ટરિસ્ટિક અથવા એના લક્ષણો સમાન હોય ત્યારે એને જૂથ અથવા વર્ગ અથવા ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કાર્લ માર્ક્સનું આખું આ થિયરી છે કે ધ ગ્રુપ ઓફ સેમ ટાઈમ ઓફ પીપલ, ધ ગ્રુપ ઓફ સેમ ટાઈપ ઓફ પીપલ, સમાન લોકોનું જૂથ એટલે વર્ગ, સમાન લોકોનું જૂથ એટલે વર્ગ. આ એનો આખો કન્સેપ્ટ છે. હવે આપણે લઈએ એનો વર્ગ સંઘર્ષ. વર્ગ સંઘર્ષ, બરાબર, એને ક્લાસ કોન્ફ્લિક્ટ કહેવામાં આવે છે. ક્લાસ કોન્ફ્લિક્ટ means the conflict between capitalist people and labor people.
ક્લાસ કોન્ફ્લિક્ટ એટલે વર્ગ સંઘર્ષ. વર્ગ એટલે હમણાં વાત કરી કે ભાઈ સમાન લોકોનું જૂથ એટલે વર્ગ. અને એકોર્ડિંગ ટુ મિસ્ટર કાર્લ માર્ક્સ ધેર આર ટુ ક્લાસીસ ઇન ધ સોસાયટી. સમાજમાં બે વર્ગો હશે, સમાજમાં બે વર્ગો હોય છે. એમાં એક છે એને આપણે કહીએ છીએ કેપિટાલિસ્ટ પીપલ અને બીજાને આપણે કહીએ છીએ લેબર પીપલ. આ બે વર્ગો, એકની પાસે કેપિટાલિસ્ટ એટલે કે મૂડી છે, ભૌતિક સાધનો છે, ઉત્પાદનના સાધનો છે, સંપત્તિ છે. અને બીજા તો કે બીજા એવા લોકો છે કે જે મજૂરી કરે છે, જે લોકો શ્રમ આપે છે, જેની પાસે જેને કહી શકાય કે કેપિટલ નથી, જેની પાસે મૂડી નથી, જેની પાસે ઉત્પાદનના સાધનો નથી અથવા જેની પાસે સંપત્તિ નથી. તો આવા બે લોકો, એક પૈસાદાર વર્ગ, એક ગરીબ વર્ગ. પૈસાદાર વર્ગ છે એનું એ ઉત્તરોત્તર શું થશે તો કે પૈસાદાર વર્ગનો અભિગમ એવો હશે કે ભાઈ ઉત્તરોત્તર વધારે વધારે પૈસા કમાવા, વધુને વધુ ભૌતિક સાધનો છે એની માલિકી મેળવવી. અને એની સામે લેબર જે છે એનો મૂળભૂત અભિગમ શું છે તો કે પોતાના જીવનને સારું બનાવવું અને રોટી કપડાની જે મૂળભૂત જરૂરિયાતો છે એને પૂરી કરવી. તો હવે તો કે આ બંને વચ્ચે સંઘર્ષ થશે આ બાબતને લઈને. પૈસાદાર વર્ગ છે, કેપિટાલિસ્ટ જે પીપલ છે એ લેબર પીપલ છે એનું શોષણ કરશે, એના ઉપર દમન કરશે, એના ઉપર અંકુશ રાખવા માટે થઈને એ રાજ્ય અથવા રાજ્ય સત્તાનો એ જેને કહેવાય કે રચના કરશે. અને એ રીતે એ જે લેબર પીપલ છે, લેબર પીપલ એના ઉપર એ નિયંત્રણ પોતાનો અંકુશ રાખશે. તો આ બંને વચ્ચે જે સંઘર્ષ થાય છે એને કાર્લ માર્ક્સ વર્ગ સંઘર્ષ તરીકે ઓળખે છે. ગુજરાતી લખીએ. મૂડીવાદી સમાજમાં પૂંજીપતિ વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે વ્યક્ત કે અવ્યક્ત સ્વરૂપે થતો વિગ્રહ, અથડામણ કે સંઘર્ષ એટલે વર્ગ સંઘર્ષ. જો ત્રીજા વર્ગની કોઈ કલ્પના કાર્લ માર્ક્સે આપેલી નથી. એના મત પ્રમાણે સમાજમાં બે જ વર્ગો હોય છે, જેને એકને પૂંજીપતિ વર્ગ કહેવાય. પૂંજીપતિ એટલે પૈસાદાર વર્ગ કે જે કાંઈ મોટાભાગની સંપત્તિઓ છે એના ઉપર એનો કબજો છે. પછી જે ઉત્પાદનના સાધનો છે એ મોટાભાગના સાધનો ઉપર એનો કબજો છે, બરાબર. અને બીજો વર્ગ છે એ શ્રમજીવી વર્ગ છે. આ એવો વર્ગ છે કે જે પૂંજીપતિ વર્ગના નીચે કામ કરે છે, એને ત્યાં કામ કરે છે અને પોતાની જે ભૌતિક જરૂરિયાતો છે, બેઝિક મૂળભૂત રોટી કપડાં મકાન, એને પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. તો આ બંને વચ્ચે વ્યક્ત અથવા અવ્યક્ત જે કાંઈ અથડામણ થાય, જે કાંઈ સંઘર્ષ થાય, જે કાંઈ વિગ્રહ થાય એને કહેવામાં આવે છે વર્ગ સંઘર્ષ. હમણાં મેં તમને વાત કરી પ્રમાણે કે ભાઈ પૈસાદાર વર્ગ છે એનો અભિગમ હંમેશા એવો જ હોય કે વધુને વધુ શોષણ કરો, વધુને વધુ ભૌતિક સાધનો એકઠા કરો, વધુને વધુ ભૌતિક સાધનોની માલિકી છે એ પ્રાપ્ત કરો. તો એની સામે જે શ્રમજીવી વર્ગ છે એની મૂળભૂત અભિગમ મેં વાત કરી કે ભૌતિકતા હોય કે ભાઈ આપણે રોટી કપડા મકાનની જરૂરત પૂરી થઈ જાય તો બસ આપણે કાંઈ આગળ જવું નથી, બરાબર. પણ બનશે કેવું તો કે એની રોટી કપડાની મકાનની જરૂરિયાત પણ પૂરી નહીં થાય અને પરિણામે બંને વચ્ચે વ્યક્ત અથવા અવ્યક્ત જેને કહેવાય અથડામણ થશે. અને એ અથડામણ, એ વિગ્રહ, એ સંઘર્ષ, એ લડાઈ, એ ઝઘડો એને કહેવામાં આવે છે કન્સેપ્ટ ઓફ ક્લાસ કોન્ફ્લિક્ટ, વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત. તો આ વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત છે, બરાબર. હવે આપણે એની પ્રક્રિયા ઉપર વાત કરીએ કે એ કઈ રીતે ઉદ્ભવે છે. વર્ગ સંઘર્ષની પ્રક્રિયા એમાં પહેલા થાય વર્ગનો ઉદ્ભવ
જેની પાસે સંપત્તિ છે એ પૂંજીપતિ વર્ગ બને, આખો એનો વર્ગ અલગ બને. જે લોકો શ્રમ આપે છે અથવા જે લોકો મજૂરી કરે છે એ લોકો બધા શ્રમજીવી વર્ગ કહેવાય, એનો આખો વર્ગ બને. એમ વર્ગનો ઉદ્ભવ થાય. વર્ગનો ઉદ્ભવ થાય પછી વર્ગ અંગેની સમાનતા આવે. ગરીબને એમ થાય હું ગરીબ છું, પૈસાદાર એમ થાય હું પૈસાદાર છું. પૈસાદાર એમ થાય કે ભાઈ મારે ગરીબથી આગું રહેવાનું છે, કારણ કે હું એને એની જો ભળીશ અથવા એને હું મારી નજીક લાવીશ તો એ મારા ઉત્પાદનના સાધનો ઉપર માલિકી જમાવશે અને મારામાંથી ભાગ પડાવશે, એનાથી આગળ રહે. સભાનતા, વર્ગ અંગેની સભાનતા આવે. પછી અસમાનતા ક્રિએટ થાય. પૈસાદાર છે એની પાસે પૈસો છે એટલે એનો ઉપયોગ કરીને વધુ ને વધુ પૈસાદાર બને. ગરીબ વર્ગ જે છે અથવા જેને શ્રમજીવી વર્ગ કહીએ છીએ એની પાસે તો સંપત્તિ નથી, બરાબર, એને તો ખાલી શ્રમ આપવાનો છે, મજૂરી કરવાની છે, તો એનું શોષણ થાય અને એનું શોષણ થાય એટલે એની જે પાયાની જરૂરિયાત છે પણ પૂરી ન થાય, બરાબર છે. અને એનું પરિણામ શું આવે તો કે એનું પરિણામ આવે વર્ગ સંઘર્ષ. આ ચાર એના મુખ્ય તબક્કા. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. પહેલા વર્ગો ક્રિએટ થશે, પછી વર્ગ અંગેની સભાનતા છે એ આવશે. મેં વાત કરી કે ભાઈ હું પૈસાદાર એટલે હું પૈસાદાર છું, મારે ગરીબથી આગું રહેવાનું છે. ગરીબ છે એ રિયલાઇઝ કરશે ભાઈ હું તો ગરીબ છું, મારે પાસે જવાનું નથી, બરાબર. પછી આખું અનબેલેન્સ ઊભું થશે. એક બાજુ સંપત્તિનો ઢગલો, બીજી બાજુ છે તો કે સંપત્તિની સંપૂર્ણ અભાવ, અને એનું પરિણામ આવશે વર્ગ સંઘર્ષ. એટલો બધો આક્રોશ પેદા થાય. પછી આક્રોશ પેદા થશે કે ભાઈ આપણે તો રોટી કપડાં મકાની આપણે મળતા નથી, ને આપણે જેના કામ કરીએ છીએ એને તો બંગલા ઊભા થાય છે, એ તમામ જીવનના આનંદ કરે છે, અને આપણે તો રોટી કપડાં મકાન પણ આપણે નથી મળતા. આપણા થકી એ લોકો જીવનના સુખ સગવડતાઓ મેળવે છે, ભૌતિક સાધનો મેળવે છે, અને આપણને કાંઈ મળતું નથી. તો એ જે આક્રોશ છે એ આક્રોશ એટલો બધો વધી જશે કે સંઘર્ષ થશે. અને પછી તો કે કાર્લ માર્ક્સે જે વાત કરી એ પ્રમાણે કે ગરીબ માણસો છે એ પૈસાદારના સંસાધનો ઉપર કબજો જમાવી લેશે, ક્રાંતિ થશે, સમાજવાદ આવશે, અને પછી બધું જે કાંઈ છે બધું સમાજ છે એના હસ્તક આવી જશે. આ કાર્લ માર્ક્સની થિયરી છે, કેપિટલિઝમ. ઓકે, તો આ એની આખી પ્રક્રિયા છે. પછી આપણે વાત કરીએ એના કારણોની. શા માટે વર્ગ સંઘર્ષ થાય છે, બરોબર? તો કે અસમાનતા. પહેલી વાત તો કે અસમાનતા જે છે એ સંઘર્ષ પેદા કરશે. મોટા ભાગની સંપત્તિ તો કે ગણા ગાંઠા લોકોના હાથમાં. મોટા ભાગનો વર્ગ સમાજનો કેવો? મોટા ભાગનો સમાજનો વર્ગ તો કે ગરીબ, જરૂરિયાતો પૂરી ન થાય, સવારે ખાધું હોય રાત્રે ખાવા મળે પણ નહીં, આવી પરિસ્થિતિ. અને મોટા ભાગની સંપત્તિ તો કે બસ 4-5 માણસોના હાથમાં, અમુક લોકોના હાથમાં જ. તો અસમાનતા જે છે એ વર્ગ સંઘર્ષ ક્રિએટ કરે છે, બરોબર છે. પછી શ્રમ વિભાજન. શ્રમ વિભાજનમાં જો આ શ્રમ વિભાજનનો મોટો ગેરફાયદો આ થાય, પૈસાદાર વર્ગ છે એ સંચાલન પોતાના હાથમાં રાખે, એની સામે મજૂરી છે એ ગરીબ લોકોને આપે. તો એ લાંબો સમય ચાલે તો કે ન ચાલે. એક પ્રકારે પછી ધીમે ધીમે અસંતોષ પેદા થાય. મજૂરોને ફીલ થાય કે ભાઈ અમારે લીધે આ કંપની ચાલે છે, અમારે લીધે એને નફો મળે છે, અમારે લીધે એની સમૃદ્ધિ વધે છે, અને અમારે કાંઈ નહીં, એને એટલું બધું. આ સંઘર્ષ ક્રિએટ કરશે, બરાબર છે. પછી તો કે વિરોધાભાસી હેતુ. આ બધા એના કેટલાક કોમન કહી શકાય એવા કારણો છે, બરાબર છે. વિરોધાભાસી હેતુ. પૈસાદાર વર્ગ છે એનું એક જ હેતુ હોય કે શોષણ કરો. જેમ શોષણ થશે એમ આપણા ભૌતિક સાધનો વધશે, એનામાં સંતોષ નહીં હોય. અને એની સામે જોવા જઈએ તો શ્રમજીવી વર્ગ છે એને વધુ ને વધુ પોતાની પરિસ્થિતિ સુધારવા માટે થઈને એને ઈચ્છા થશે કે ભાઈ આપણે આજે માની લો કે રોટી કપડાં મકાન છે એની જરૂરિયાત પૂરી થઈ જાય છે, તો આપણે થોડાક આપણને ચાલો ને આપણે કંઈક વધારે કંઈક એમાં આપણે મેળવીએ, વધારે કંઈક સંપત્તિ પ્રાપ્ત કરીએ. બંનેનો હેતુ વિરોધાભાસી છે. એકનું હેતુ શોષણ કરવાનો છે, બીજોનો હેતુ છે તો કે બીજાનો હેતુ પોતાની જરૂરિયાતો પૂરી કરવાનો છે. તો એનું પરિણામ, એનું કારણ તો કે વર્ગ સંઘર્ષ, બરોબર છે. પછી શ્રમજીવી વર્ગનું શોષણ. હમણાં મેં વાત કરી પૈસાદાર વર્ગ છે એ હંમેશા એવો અભિગમ રાખશે, એવા સેટ પણ જોયા મેં
બરાબર. એવા શેઠ પણ સમાજમાં તમે જોવો છો, વેપારીઓ જોવો છો, ઉદ્યોગપતિઓ જોવો છો કે મંદિરોમાં દાન આપે છે, પણ એના કર્મચારીઓ છે તો કે એનો પગાર વધારવો હોય 5 રૂપિયા 10 રૂપિયા તો પણ 5 વાર વિચાર કરે છે. અહીંયા જ એક છે, એક વેપારી છે, તો એ મંદિરોમાં તેલના ડબ્બા મોકલાવે, પૂનમ આવે તો એ ઓલા કે ને કે ચોટીલા પૂનમ ભરવા જાય, તો એના કામદારોને એ 5 રૂપિયા આપવા હોય તો એ ન આપે. તો આ શોષણ કરે છે, અને શોષણ કરે છે માટે વર્ગ સંઘર્ષ છે પેદા થાય છે. બરાબર છે. તો આ બધા એના કેટલાક કારણો છે જે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. બરાબર છે. તો હવે આપણે વાત કરશું એના પરિણામો. તો એના પરિણામો તો કે પહેલું તો સામાજિક પરિવર્તન આવશે. ગરીબ વર્ગ છે એ પોતાના બાળકોને સારામાં સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરશે, કારણ કે એને ખબર, એને એમ એક વસ્તુ રિયલાઇઝ છે કે મારો બાળક જો સારું શિક્ષણ મેળવશે તો એને સારી નોકરી મળશે, તો કદાચ અમે ગરીબીમાંથી બહાર આવશું. એ ખૂબ મહેનત કરશે. બરાબર છે. પછી ક્રાંતિ. કાર્લ માર્ક્સે ક્રાંતિની વાત કરી છે કે જ્યારે વર્ગ સંઘર્ષ એની ચરમસીમાએ પહોંચશે એટલે ક્રાંતિ થશે, અને ગરીબ માણસો, પૈસાદાર વર્ગ છે એની સંપત્તિ, એના ઉત્પાદનના સાધનો ઉપર કબજો જમાવી લેશે. તો આ ક્રાંતિ પણ આવશે. બરાબર. અને પછી તો કે વર્ગવિહીન સમાજની રચના. પછી એવો સમાજવાદ આવશે. સમાજવાદ આવશે એટલે પછી તો કે એવા સમાજની રચના થશે કે જેમાં કોઈ વર્ગ નહીં હોય, બધા સમાન, કોઈ પૈસાદાર નહીં, કોઈ ગરીબ નહીં, અને ઉત્પાદનના તમામ સાધનો, ભૌતિક સાધનોની માલિકી સમાજની. મેં તમને લાસ્ટમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ ખેતર છે તો ખેતર ખેડવા માટે સમાજ ગમે એને આપે, ભાઈ ચાલો તું ખેતર ખેડ, એમાંથી અનાજ પેદા કરી અને પછી સમાજને આપી દેવાનું, સમાજની જરૂરિયાત પૂરી કરે. તો આવા સમાજની રચના થશે. બરાબર છે. અને છેલ્લું જોવા જઈએ તો શ્રમજીવી વર્ગ સંઘર્ષ થશે, અને એ રીતે જે શ્રમજીવી વર્ગ છે, બરાબર, એના જેને કહેવાય કે એના શોષણનો અંત આવશે. તો એ પણ એક એનું પરિણામ છે, એ આવી શકે. બરાબર. અને ખાનગી મિલકત અને રાજ્ય સંસ્થાની નાબૂદી. કોઈની ખાનગી મિલકત નહીં રહે પછી. બરાબર. મેં હમણાં તમે વાત કરી કે ભાઈ પછી બધી મિલકતો, સમાજવાદ આવશે એટલે બધી મિલકતો જે કંઈ છે ઉત્પાદનના સાધનો છે સમાજ પોતાના હસ્તક લઈ લેશે. પછી ઉત્પાદનના સાધનો અને જે કાંઈ સંપત્તિઓ છે એનું માલિકી કોની, તો કે સમાજની. સમાજ પછી જે ઈચ્છે એને એ ઉપયોગ કરવા માટે એને આપી શકે. બરાબર છે. હમણાં વાત કરી ભાઈ દુકાનદારો કે છે તો દુકાનની માલિકી કોની, તો કે સમાજની, કોઈ વ્યક્તિની માલિકી નહીં. પણ સમાજ છે એ મને આપે કે ચાલો તમે ચલાવો, અને જે કાંઈ આવક થાય એ સમાજને આપો, સમાજ તમારી જરૂરિયાત પૂરી કરે. આવો સમાજ બનશે. આવું આખું એક સિચ્યુએશન ક્રિએટ થશે. અને પછી રાજ્ય પણ નહીં હોય, રાજ્યની સંસ્થા પણ નાબૂદ થશે. કારણ કે કાર્લ માર્ક્સનું માનવાનું એવું છે કે રાજ્ય એ પૈસાદાર વર્ગના હિતોનું રક્ષણ કરવા માટે ઊભી થયેલી સંસ્થા છે. તો હવે પૈસાદાર વર્ગ જ નહીં હોય તો આ સંસ્થાનો પણ પછી કોઈ હેતુ રહેવાનો નથી. તો આ એની જેને કહેવાય કે આ એના કેટલાક પરિણામો આવી તેને બતાવેલા છે. હવે આપણે છેલ્લે લઈ લઈએ એની કેટલીક ટીકાઓ. વિવિધ વર્ગોમાં સુમેળતાની અવગણના. બે જ વર્ગનો ખ્યાલ અવાસ્તવિક. બરાબર. જો આ એના બે એની મુખ્ય ટીકાઓ છે. પહેલી વાત કે અહીંયા એણે વાત કરી કે ભાઈ પૈસાદાર અને ગરીબ વર્ગ હોય તો એની વચ્ચે સંઘર્ષ જ થાય, પણ વાસ્તવમાં હંમેશા પ્રેક્ટિકલી જોવા જઈએ તો એવું બનતું નથી. ઘણીવાર પણ એવું બને કે ભાઈ કોઈ ધારો કે કોઈ ઉદ્યોગપતિ છે તો એના કામદારોને બાળકની જેમ સાચવતો હોય અને બંને વચ્ચે સુમેળતા હોય, આવું પણ આપણે જોઈ શકીએ. બરાબર. કાંઈ એવું જરૂરી નથી કે બંને વચ્ચે સંઘર્ષ જ હોય, અને ઉદ્યોગપતિ છે તો એના કામદારોનું શોષણ જ કરતો હોય, તો એવું હંમેશા બનતું નથી. તો
કાર્લ માર્ક્સ તો આ બેઝ ઉપર જ ચાલે છે. એને તો સિદ્ધાંતમાં આ જ વાત કરી છે ભાઈ બે વર્ગોની બે ઝઘડા જ કરે છે, બેની વચ્ચે સંઘર્ષ જ થાય છે. પણ વાસ્તવમાં બંને વચ્ચે ક્યારેક સુમેળતા પણ હોય, ક્યારેક પ્રેમની લાગણી પણ હોય. તો એવી બાબતોને અહીંયા એણે સંપૂર્ણપણે અવગણી છે. અને એણે બે જ વર્ગ આપ્યા છે કે પૈસાદાર ને ગરીબ. મધ્યમ વર્ગ હોય એની કોઈ વાત કરી નથી. મધ્યમ વર્ગની એણે સદંતર ઉપેક્ષા કરી છે. તો વાસ્તવિક રીતે તમે જોવા જાઓ તો કોઈ પણ દેશ હોય, કોઈ પણ સમાજ હોય, એમાં તમને 3 વર્ગ જોવા મળે. એક તો પૈસાદાર, પછી મધ્યમ અને પછી ગરીબ. તો વચ્ચેનો જે આખો મધ્યમ વર્ગ છે એની તો એણે અહીંયા કોઈ વાત જ નથી કરી. તો એ પણ એની મોટા મોટી ટીકા તમે કહી શકો. તો આ સાથે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત આપણે સમજવાનો પ્રયત્ન કરી શકીએ. થેન્ક યુ.